Hello friend, welcome to my YouTube channel Unique Maths Edu Support to all of you friend. Today we discussing नज़दीक में जो जूनियर क्लर्क की एग्ज़ाम आ रही है उसमें हम रीजनिंग के जो टॉपिक है वो सिलेबस वाइज टॉपिक सॉल्व कर रहे हैं। उसमें फर्स्ट टॉपिक हमने प्रीवियस वीडियो में बात की है। सो नेक्स्ट टॉपिक है लोहीना संबंधों ब्लड रिलेशन। सो हम टुडे ब्लड रिलेशन के बारे में बात करेंगे। उसके पहले गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए इफ यू आर न्यू इन दिस चैनल, बिकॉज ऐसे ही सब रीजनिंग के जो भी टॉपिक है वो टॉपिक का नोटिफिकेशन आपको मिल रहे हैं जो आपने चैनल को सब्सक्राइब किया होगा। तो फर्स्ट हम बात करेंगे ब्लड रिलेशन लोहीना संबंध। આની વિશે પ્રીવિયસ વિડીયોની અંદર લાઈવની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરેલા છે આપણે। આજે પણ એ પ્રકારના જ પ્રશ્નો સોલ્વ કરીશું। તો ખાસ એ પ્રશ્ન છે બ્લડ રિલેશનની અંદર આગળ પણ વાત કરી છે કે બ્લડ રિલેશનનો ક્વેશ્ચન સમજાઈ જાય અને જ્યારે ના સમજાય ત્યારે આપણા ખુદ ઉપર વિશે વિચારવાનું જે ક્વેશ્ચન શું કહેવા માંગે છે તો ઓટોમેટિકલી સમજાઈ જશે। અને એક એ કન્ફ્યુઝન હોય છે બ્લડ રિલેશનમાં કે ક્વેશ્ચન પૂછે છે લાસ્ટમાં કે એક્સ ને વાય સાથે શું સંબંધ છે, તો આની અંદર તમે કન્ફ્યુઝન થાય એટલે કે એક્સ અને વાય ને પતિ પત્નીનો સંબંધ હોય તો પતિ કેવું પત્ની કેવું બંને ઓપ્શન આપેલા હોય તો સેકન્ડ પર્સન ફર્સ્ટ પર્સનને શું કહીને બોલાવશે, આ આપણો ક્વેશ્ચનનું ક્લિયરિફિકેશન છે। એટલે કોઈ પણ પ્રકારનું ક્વેશ્ચનની અંદર કન્ફ્યુઝન ના આવવું જોઈએ। एक्स पर्सन सेकंड पर्सन एक्स वाय ने शू कहे એટલે કે મીન્સ કે વાય એક્સ ને શું કહીને બોલાવશે, સેકન્ડ પર્સન ફર્સ્ટ પર્સન ને શું કહીને બોલાવશે, આ વાત ક્લિયર કરી લેવાની। પછી આગળનો ક્વેશ્ચન તો ઇઝીલી સમજાઈ ગયો પણ કન્ફ્યુઝન ના આવે। અમુક સમય બોથ रिलेशन आर इन ऑप्शन। सो ऐसे ही टू टाइप के क्वेश्चन आते हैं। एक जो डायरेक्टली क्वेश्चन હોય છે एक्स वाय ઝેડ, સપોઝ આ તમને પર્સન આપી દીધા હોય એમના સંબંધો આપ્યા હોય અને પછી પૂછેલું હોય કે એમના વચ્ચે શું સંબંધ છે। અને એક પ્રકારે પ્રશ્ન પૂછે છે કે કોઈ વ્યક્તિ તરફ ઈશારો કરી અને એક્સ વ્યક્તિ વાયને કહે છે કે, એ પ્રકારના પ્રશ્ન હોય છે। એટલે આ બધા મોસ્ટ ઓફલી પ્રીવિયસ વિડીયોની અંદર એના ટાઈપ પણ આપેલા જ છે, પણ કેવા પ્રશ્ન પૂછાય છે એની આપણે આજે વાત કરીશું। નેક્સ્ટમાં નેક્સ્ટ ટોપિક વિશે જોઈશું અને જે શોર્ટલી તમે કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકો એની જ આપણે વાત કરવાના છીએ। બાકી મેઇનલી ટોપિકના વિડીયો અને ટોપિક આપણે પ્રીવિયસની અંદર મૂકેલા છે પ્રીવિયસ વિડીયોની અંદર। સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ, તમે સ્ક્રીન પર પણ જોઈ શકશો ક્વેશ્ચન। એન એ એની બહેન છે, એન છે એની બહેન છે, એન છે બહેન છે, એ ઇઝ વોટ આઈ ડોન્ટ નો, મેલ એ ફિમેલ, બટ એન છે એની બહેન છે એટલે એન ઇઝ સ્ત્રીલિંગ, ઇટ્સ ઓકે। ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ, એ જે છે એ ક્યુ ની પત્ની છે, એ ક્યુ ની પત્ની છે, ક્યુ ની પત્ની એ એની બહેન એન। ઓકે, ક્યુ છે એ બી નો પુત્ર છે, ક્યુ બી નો પુત્ર છે, ક્યુ ની પત્ની એ છે એની બહેન એન છે। ઓકે, ઇટ્સ ઓકે। ધેન ઓર ક્વેશ્ચન ઇઝ ધેટ, એ બી ને શું થાય, એ બી ને શું થાય, અગેન કે સેકન્ડ પર્સન બી એ ને શું કહીને બોલાવશે। ઓકે, તો બી નો પુત્ર ક્યુ, ક્યુ ની પત્ની એ, પુત્રની પત્ની તો ક્યુ નો એ સાથે શું સંબંધ થાય તો કે પુત્ર વધુ। Your option is that પુત્ર, પુત્રવધુ, પત્ની યા માતા। So our option is પુત્રવધુ। Okay, so here B option is correct. Without pen આપણે એટલા માટે જ ફેસ ટુ ફેસ વિડીયો થ્રુ લોહીના સંબંધ ક્લિયર કરીએ છીએ કે જેથી તમને માઇન્ડની અંદર સેટ થાય કે તમે ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકો। આ એવા ક્વેશ્ચન છે લોહીના સંબંધ બ્લડ રિલેશન કે છે રિઝનિંગના પણ આપણે તાર્કિક બુદ્ધિનો ઉપયોગ કરી અને સોલ્વ કરીશું।
એની મેથડ પણ છે, એ વાઇઝ પણ તમે કરી શકો. એની અંદર તમારે જેવું જોવું હોય તો પ્રીવિયસ વિડીયોની અંદર તમે જોઈ શકો છો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. અરુણનું કહેવું છે, અરુણ કહે છે કે આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે. તો અરુણનું તે છોકરી સાથે શું સગપણ થાય? અરુણ કહે છે કે આ છોકરી છે એ મારી માતાની પૌત્રી. માતાની પૌત્રી એટલે શું થાય? માતાનો પૌત્ર એટલે જે છોકરો છે એનો પુત્ર, પુત્રની પત્ની એટલે છોકરાની પુત્રવધુ થાય. તો પ્રશ્ન એવો છે, અરુણ તે છોકરીને સાથે શું સગપણ ધરાવે છે? એટલે છોકરી જે છે સેકન્ડ પર્સન અરુણને શું કહીને બોલાવશે? સ્ક્રીન પર ક્વેશ્ચન જોઈ શકો છો કે અરુણનું છોકરી સાથે શું સગપણ છે. તો છોકરી અરુણને શું કહીને બોલાવે? તો કે છોકરી અરુણને સસરા કહીને બોલાવે. ઓકે, હિયર ઓપ્શન ઇઝ ધેટ એ પિતા, બી દાદા, સી પતિ, ડી સસરા. તો જે છોકરી છે અરુણને સસરા કહીને બોલાવશે. Okay, so here option D is correct, સસરા. Then move next question. Third one question is that X અને Y ભાઈઓ છે. X અને Y ભાઈઓ છે. R એ Y ના પિતા છે. S એ T નો ભાઈ છે અને X ના મામા છે. અહીંયા જોજો એ સેન્ટેન્સની અંદર કે S એ T નો ભાઈ છે. S છે T નો ભાઈ છે. T ઇઝ વોટ એવર, અહીંયા કઈ ઉલ્લેખ નથી. ટી મેલ છે ફિમેલ છે? આપણે ફિમેલ લઈશું. ટી નો ભાઈ એસ છે અને એસ જે છે એક્સ ના મામા છે. એક્સ ના મામા છે, સો વાય ના પણ મામા થશે, બીકોઝ એક્સ એન્ડ વાય આર બોથ બ્રધર, બંને ભાઈઓ છે. તો એક્સ ના પણ મામા થશે અને વાય ના પણ મામા થશે એસ. ઓકે, અને અહીંયા ટી આપણે લઈશું એમની મમ્મી છે, મીન્સ કે ફિમેલ છે. અહીંયા કોઈ ઉલ્લેખ છે નહીં. શોર ક્વેશ્ચન ઇઝ ધેટ કે ટી એસ નો જે ભાઈ છે એટલે કે એક્સ અને વાય ની મમ્મી થશે ટી. ટી નો આર સાથે શું સંબંધ છે? આર કોણ છે? તો એક્સ ના પિતા છે, ઇટ મીન્સ કે વાય ના પણ પિતા જ હશે. વાય ના પિતા છે એટલે એક્સ ના પણ પિતા હશે. એન્ડ હિયર ઓપ્શન ઇઝ ધેટ એ માતા, બી પત્ની, સી બહેન એન્ડ ડી ભાઈ. સો ઓર ક્વેશ્ચન ઇઝ ધેટ કે ટી નો આર સાથે શું સંબંધ છે? ઇટ મીન્સ કે આર ટી ને શું કહીને બોલાવશે? આર ટી ને પત્ની કહીને બોલાવશે. સો હિયર ઓપ્શન બી ઇઝ કરેક્ટ. અહીંયા એક કન્ફ્યુઝન છે. ક્વેશ્ચન એક વખત વાંચશો તો કન્ફ્યુઝન રહેશે કે એસ એ ટી નો ભાઈ છે. તો ટી છે એ પુલ્લિંગ પણ હોઈ શકે અને સ્ત્રીલિંગ પણ હોઈ શકે, પણ ઓપ્શન ઉપરથી જઈશું તો બધા ઓપ્શન મોસ્ટલી ફિમેલના છે, સ્ત્રી લગતા છે. એટલે થોડું લોજિક લગાવવું રહેશે. આ પ્રકારના ક્વેશ્ચન હોઈ શકે છે એક્ઝામની અંદર. ઓકે, થોડું માઇનર એવું કન્ફ્યુઝન હોય, પણ ત્યારે આપણે થોડું આપણું જે છે એ મૌલિકતાને યુઝ કરવો પડે, આપણી તાર્કિક ક્ષમતાનો ઉપયોગ કરવો પડે. આ પ્રકારના ક્વેશ્ચન હોય છે. ઓકે, એક જ વખતમાં સમજાઈ જાય એવા હોય એ પણ હોય છે, પણ આ પ્રકારના પણ હોય છે. એટલે બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા एग्जाम માટે नेसेसरी है. सो गाइज, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही नेक्स्ट टॉपिक जो है सिलेबस का रीजनिंग रिलेटेड, उस टॉपिक के साथ हम नेक्स्ट वीडियो में मिलेंगे. एंड सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब कर दीजिए, बिकॉज इस वीडियो की नोटिफिकेशन आपको मिल रहे. ओके, सो नेक्स्ट टॉपिक के साथ नेक्स्ट वीडियो में मिलेंगे. थैंक यू गाइज.